નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. જે સમાજ કારીગરોનો પ્રાચીન અને ગૌરવપૂર્ણ હિસ્સો છે. સમાજના લોકો પરંપરાગત લુહાર, સુથાર, કંસારા, શિલ્પી અને સોની જેવી 5 પ્રકારના કામગીરી કૌશલ્યોમાં નિપુણ છે. આ સમાજ એટલે પંચાલ સમાજ, જેને વિશ્વકર્મા સમાજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. પરંપરાગત વ્યવસાયોમાં સંતાનોને જોડવાના લીધે વર્ષો સુધી પંચાલ સમાજ વિકાસની મુખ્ય ધારાથી અળગો રહ્યો છે. નાનપણથી જ સંતાનોને પરંપરાગત વ્યવસાયમાં જોડી દેવાના લીધે શિક્ષણની પણ થોડી સમસ્યા રહી, પણ સમયની માંગને ધ્યાને રાખીને સમાજમાં બદલાવ આવ્યા છે. સામાજિક સંગઠનો, શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સામાજિક સેવાના કાર્યો થકી આજે સમાજ આધુનિક સમાજ સાથે કદમથી કદમ એ મિલાવી રહ્યો છે. વધતા શહેરીકરણના લીધે કારીગરોની માંગ વધી અને પંચાલ સમાજના લોકો શહેરોમાં વસ્યા, જેના લીધે સમાજમાં શિક્ષણનો વ્યાપ પણ વધ્યો. સમાજમાં શિક્ષણ અને સમૃદ્ધિ આવતા લોકો નોકરી, રાજકારણ, ઉદ્યોગ સાથે પણ જોડાયા. આજે પંચાલ સમાજ દરેક ક્ષેત્રમાં પોતાની મહેનતથી વિકાસના મીઠા ફળ ચાખી રહ્યો છે. સતત વિકસિત થઈ રહેલો પંચાલ સમાજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, મંદિર નિર્માણ અને કલાત્મક કારીગરીમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપી રહ્યો છે, જે એમની એકતા, પરિશ્રમ અને સમર્પણનું પ્રતીક પણ છે. ત્યારે સવાલ એ છે કે આગામી સમયમાં સમાજની દિશા શું હશે? કયા મુદ્દાઓ પર પંચાલ સમાજ પરિવર્તન ઈચ્છે છે? કેટલીક એવી વાતો આજે પંચાલ મહામંથન વિશેષમાં. તો સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્માનો વંશજ એવો પંચાલ સમાજ આજે મહામંથનમાં કેટલાક પ્રશ્નોની એરણે એ ચડવાનો છે. એવું કહેવાય છે કે પંચાલોમાં જન્મથી જ એ સ્કિલ હોય છે, એટલે કે બાય બોર્ન એ એન્જિનિયર હોય છે. નાની એવી વાતો કે આપણને એવું લાગે કે કોઈ ટેકનોલોજી વિના, કોઈ આધુનિક કમ્પ્યુટરીકરણ સિવાય કે એવા જાતના મશીનો સિવાય એવી નાની વાતોને એ ગૂંથી લે છે કે એ આપણને સીધી રીતે દેખાય કે કેટલીક આઈઆઈટી કે એન્જિનિયરિંગની મોટી કોલેજો જે ભણાવીને ના શીખવી શકે, જે ડિગ્રી આપીને ના શીખવી શકે, એ પંચાલ સમાજનો યુવક કે યુવતી એ બહુ જ સહજ રીતે એનું નિર્માણ એ કરી નાખે છે. એના માટે આપણે એને જાણીએ છીએ. ખૂબ શાંતિપ્રિય સમાજ છે. એની માંગ અને હકો હોય તો એક દાયરામાં રહીને એ માગે છે. એવું પણ છે કે નાનપણથી જ કારખાનું, ધંધો, પૈતૃક કોઈ વ્યવસાય હોય એમાં બેસવાના કારણે મોટે ભાગે એ સમાજમાં નોકરી સિવાય ધંધો કરનારા લોકોની સંખ્યા, પરિવારોની સંખ્યા ખૂબ મોટી છે. તો પૈસા ટકે ખૂબ સુખી એવો સમાજ છે. પરંતુ શિક્ષણમાં કંઈક પાછળ રહી ગયાની લાગણી આજના સમાજના એ યુવાનો કંઈક કરી રહ્યા છે. તો સમાજમાં એ પરિવર્તન પણ આવી રહ્યું છે અને એવું કહે છે કે મોટે ભાગે આ સમાજમાં એકતા નથી, પણ હવે પરિવર્તન આવી રહ્યું છે. તો એકતા એ સમાજ ઝંખી રહ્યો છે. એ પ્રયત્ન કરી રહ્યો છે કે એમનો સમાજ પણ એક થાય, એમનો અવાજ પણ ક્યાંક સામાજિક રાજકીય રીતે એક બને, બુલંદ બને. એના માટે પણ કેટલાક પ્રયત્નો એ થઈ રહ્યા છે અને પંચાલોને જગાડવા માટેના શ્રેષ્ઠીઓ એ કંઈક અંશે અંદરથી પણ મથી રહ્યા છે. તો એક રીતે તમે જુઓ તો એને તમે એક એવો સમાજ છે કે જેને તમે શિક્ષિત પણ કહી શકો અને અશિક્ષિત પણ કહી શકો. આ બંને વાતો છે જે સમાજ પણ કહે છે, સમાજ બહારના લોકો પણ કહે છે. પણ કેમ કહે છે કે શિક્ષિત પણ છે અને અશિક્ષિત પણ છે? હજુ પણ એમાં ઘણું બધું કરવાનું બાકી છે. એ આજે અહીંયા જે સમાજના શ્રેષ્ઠીઓ આવે છે એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજના મહામંથન વિશેષમાં, પંચાલ વિશેષ, આપણી સાથે 7 વક્તાઓ છે. મુકેશભાઈ વિશ્વકર્મા છે, ગુજરાત અન્યાય નિવારણ સંસ્થાના પોતે અધ્યક્ષ છે. અરવિંદભાઈ પંચાલ છે, સામાજિક અગ્રણી છે. વિશાલભાઈ પંચાલ છે, એ પંચાલ યુવા સંગઠનના પ્રમુખ છે. આશાબેન પંચાલ છે, સામાજિક કાર્યકર છે. આરાધનાબેન પીઠવા છે, એ પોતે સામાજિક કાર્યકર છે. જિગ્નેશભાઈ પંચાલ છે, એ પંચાલ જનજાગૃતિ સંગઠન નામનું જે સંગઠન છે એના પ્રમુખ છે. અને અશોક સિદ્ધપુરા છે, એ બોખીરા ધામ કરીને એક આસ્થાનું ધામ છે, એ એના પોતે પ્રમુખ છે. ફાઇન. સૌથી પહેલા મુકેશભાઈ તમને સવાલ કરું છું કે મેં જે કંઈ રિસર્ચ કર્યું એ તમે લોકો તો ઠીક છે જે માનતા હોય ને કહેતા હોય, પણ મેં જે રિસર્ચ કર્યું એમાં આ એક તમારો યુનિક સમાજ છે. એવું કહે છે કે ભાઈ સમાજમાં એકતા નથી,
ટ્રસ્ટીઓ જે બને, જે સમાજના મોભીઓ જે બને, એ બધા પૈસાવાળા હોય ને એ જ બને. એમ કે મૂડીપતિઓ જ અમારામાં બધા ટ્રસ્ટી હોય. નાના માણસનો અવાજ ક્યાંય એને નથી સંભળાતો ને એના કારણે આપણે એવું કહીએ છીએ કે એકતાની બાબતમાં ક્યાંક તમારો સમાજ એ પાછળ રહી ગયો છે. ભલે તમે ઓબીસી તરીકે તમે ખૂબ એક ચિહ્નિત થયા હો કે ઓબીસીમાં એમ કે વિશ્વકર્મા સમાજ પણ છે, એ વાત સાચી છે, પણ વિધિન પંચાલ એ ખૂબ મોટી મુશ્કેલીઓ છે. નાના માણસનો અવાજ સંસ્થાઓમાં સંભળાતો નથી, સંગઠનોમાં સંભળાતો નથી, એના કારણે એના પ્રશ્નો છે એ માત્ર પડઘાયા કરે છે. એવું કહે છે, એવું કેમ છે? તમારી વાત છે ને ખૂબ સાચી છે. ખરેખર આમ જોવા જઈએ ને તો વિશ્વકર્મા એટલે સ્કિલ, અને તમે જેમ કીધું એમ જન્મતાની સાથે જ એનામાં બ્લડમાં ગુણ હોય, એને વિશ્વકર્મા, પંચાલ, લુહાર, સુથાર કહી શકાય. પણ તમે જે એક મહત્વની વાત કરી ને કે નાના અને સામાન્ય માણસનો અવાજ નથી સંભળાતો, એ વાતની આખી અનુભૂતિ છે ને મેં કરી છે ને કેટલાય લોકોએ કરી છે. એમાં એવું હોય છે કે જે 5, 7, 10 મૂડીપતિઓ હોય, વર્ષોથી એક મંડળ ચાલતું હોય અને એના ટ્રસ્ટીઓ બની બેઠા હોય અને પછી એની જાતે જે વહીવટ કરતા હોય, અને ખરેખર આમ જોવા જાવ તો એ જે વહીવટ કરતા હોય એના જે આજીવન સભ્યો હોય, સભાસદો, એ અસંખ્ય હોય, પણ કોઈને કશું પૂછવાનું જ નહીં અને પોતે જાતે જ એક રૂપિયાવાળા હોય. એના કારણે કોઈ ફંક્શન કરવાનું હોય તો ધારો કે 5 રૂપિયાવાળા કે 2 લાખ કાઢી છે, 10 લાખમાં થઈ જશે, 25,000 કાઢીશું 2 લાખમાં થઈ જશે. એટલે એ જે માનસિકતા છે એનાથી આ નાનો જે સામાન્ય માણસ છે એ સમાજથી અળગો રહેતો ગયો. અમુક ગણ્યા ગાંઠિયા લોકોને બોલાવી 200, 300, 400, 500 અને પતી ગયું, સમાજ ત્યાં પૂરો થઈ ગયો. પણ એકચ્યુઅલી સમાજ કોને કહેવાય કે ખરેખર સામાન્યમાં સામાન્ય માણસ એ મહિને 10,000 કમાતો હોય કે 10 લાખ કમાતો હોય કે 10 કરોડ કમાતો હોય, દરેકને સરખો દરજ્જો જયારે સમાજમાં મળે ત્યારે હું માનું છું કે સમાજ એકત્ર થાય અને એમાં સ્પિરિટ આવે. આજે તમે કીધું ને એકતાનો અભાવ છે, એ છે આજની તારીખે. અને એનો એક અનુભવ એવો છે અમારામાં કે જે આગેવાનો, જેને મંડળ હોય ને એનું ટ્રસ્ટ બનતું હોય અને એના ટ્રસ્ટીઓ આજીવન સભ્યો ચૂંટી કાઢે, પછી એ ટ્રસ્ટીઓ પોતાની પેઢીઓ એવી રીતે વહીવટ કરતા હોય છે. અને એના દાખલા મારી પાસે છે. કેટલાય ચેરિટી કમિશનમાં કેસો પેન્ડિંગ છે. એ તો જે સરકારની નીતિના કારણે થોડા ધીમા ચાલતા હોય છે, એમાં આ લોકો જીતતા હોય છે, ઉદ્યોગપતિઓ. બાકી ખરેખર તો એની અંદર જો ઝડપી નિર્ણય આવે ને તો આવા માલેતુજાર ટ્રસ્ટીઓ જેલ ભેગા પણ થઈ શકે, એવા પ્રયાસો થયેલા છે. પણ મારું એવું બીજું કેવું છે કે જે રીતે પંચાલ, લુહાર, સુથાર, કડિયા, દરજી, સોની, આનો વિશ્વકર્મા સમાજ, પણ એની અંદર આજે એકતા નહીં થવાનું કારણ પોતે પણ છે, એવું નથી. આ માલેતુજારો તો ખરા જ, પણ પોતે કઈ રીતે એનો એક દાખલો આપું. ધારો કે આ પંચાલ ઉત્તર ગુજરાત બાજુના હોય તો એમનામાં અટકો નથી આવતી, પણ ધારો કે અમારા સૌરાષ્ટ્ર બાજુ હોય તો એમાં કારેલિયા, ડોડિયા, પરમાર, વાઘેલા, પીઠવા અનેક અટકો આવે, 28. અને હવે એની અંદર એ જે સૌરાષ્ટ્રના લોકો છે એમાંના અમુક સ્વાર્થી માણસ જેને કહેવાય, એ એમ કે ભાઈ હું કારેલિયા પરિવારનું સંગઠન બનાવી લઉં, પેલા ભાઈ કે હું ડોડિયાનું બનાવી લઉં. એમાં સમાજ તૂટવા માંડ્યો. આજની પરિસ્થિતિ એવી છે કે સાહેબ આ સમાજ તૂટતો જાય છે, પણ એક માત્ર નાનો એનો સ્વાર્થ એના સાધવા માટે એ માણસ આ મેળાવડા કરવા માંડે. અને લોકોને શું હોય કે ધારો કે આપણા કુળદેવી હોય, ધારો કે અમારા કારેલિયા પરિવારની કુળદેવી, તો એ કુળદેવીમાં ભેગા થઈને જમે તો વાંધો નહીં, પણ એના સંગઠનો બનાવી અને જે ટ્રસ્ટો બનાવવા માંડે તેમાં ક્યાંય એકતા થાય ખરી? અને દરેક જગ્યાએ દરેક જણમાં હોય છે. ધારો કે પાટીદારમાં પણ ઘણી જગ્યાએ અટકો હોય છે કે ભાઈ ચરોતરિયા હોય ને ગોલાણી હોય ને ગમે તે અટક હોય, પણ એના સંગઠનો ન બને કદી. પણ એના કારણે બનતા હશે, પણ તમારી ફરિયાદ જાજી. હા, એક બીજી એક વાત એક છેલ્લી કહી દઉં કે હું અભિનંદન આપવા માંગુ છું ગુજરાત સરકારના હમણાં મંત્રી હતા, હવે એના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એવા જગદીશ વિશ્વકર્માને. એટલા માટે તમે સમજો, પોલિટિકલી એક આ સામાજિક વાત છે કે એ માણસે પોતે પાલનપુરના પંચાલ, ધાંધાર પંચાલ હોવા છતાં એને એની અટક કરાવી વિશ્વકર્મા. કેમ? એને એમ કહ્યું દરજી મારા, કડિયા મારા, સુથાર મારા, પંચાલ મારા, લુહાર મારા, સુથાર મારા. આ એકતાનું પ્રતીક છે, પણ એ ઘણી જગ્યાએ નથી હોતું. એનું મને એટલું મોટું દુઃખ છે, એના માટે હું લડવું પણ છું અને લડતો રહીશ. એટલે કાયમ તમે લોકો અહીંયા ચર્ચામાં આવો ને તો મારા ઉપર એવો આરોપ લગાવે ડિબેટ પછી
કે મારે જે બોલવાનું હતું ને એ તમે બોલી ગયા. એટલે આજ મારે તમને સવાલ પૂછવાના છે, તો તમે જે મારે હવે આગળ પૂછવાના છે એ બધા તમે અત્યારથી જ એના જવાબ દેવા માંડ્યા છે. એટલે મને એવું લાગે કે હું તમને માનો કે હજી 10 મિનિટ બોલવા દઉં તો મારે આ પંચાલ સમાજનું મહામંથન 12મી મિનિટે વીંટી લેવું પડે. ફાઇન, ચલો અરવિંદભાઈ, તો એક મુકેશભાઈએ જે વાત કરી કે ભાઈ અટકોના એમ કે અલગ અલગ ગ્રુપ બનવા માંડ્યા, એપ્લિકેશન બનવા માંડી, એ વાત સાચી છે કે કેમ? એટલે મેં જે જાણ્યું એ એકતા વિશે તમારામાં બહુ બધા સવાલો, મોટાભાગના લોકોની જેની સાથે મેં વાત કરી એ બધા લોકો એક ફરિયાદ સૌથી વધારે કરે છે કે એકતા નથી, જે અલગ ગુજરાતમાં અલગ અલગ સમાજોમાં જે એકીકરણ થઈ રહ્યું છે એ પંચાલોમાં નથી થઈ રહ્યું. તો એ વાત સાચી છે કે લોકો અટકમાં જ રહેવા માંગે છે, એને એક મોટા પર્સપેક્ટિવમાં સમાજના ડેવલપમેન્ટમાં એને રસ નથી, એવું કેમ છે? મુકેશભાઈએ જે વાત કરી ને એ સનાતન સત્ય છે. હા, કેમ કે આજે અલગ અલગ જ્ઞાતિના ઉલામણા અલગ અલગ નામ થાય. હા, હવે એમાં આખો આપણે જે કહ્યું એ બધા વાડા વેચાઈ જાય છે. હા. પણ એ વાડા અલગ રાખવાની જરૂર નથી. એક જ સમગ્ર પંચાલ સમાજ રીતે બી જો બધા એક થાય. હા. વિશ્વકર્મા આપણે કહ્યું કે વિશ્વકર્મા અટક, તો વિશ્વકર્મા અમારા પુત્ર પિતા થાય વિશ્વકર્મા ભગવાન, એના અમે બધા સંતાનો છીએ. તો જો વિશ્વકર્માના નામે બી સંગઠન થાય ને તો આજે લુહાર સુધાર સોની સમાજ બધી એક થઈ શકે. અને એક થઈ અને વિકાસના કામ કરવા હોય તો થઈ શકે. લોકોને સાથ સહકાર કરીને આગળ વધવું હોય, આજે એજ્યુકેશનની બાબતમાં કઈ વધવું હોય તો એક ધારો કે વિશ્વકર્મા ભવન બનાવ્યું હોય કે વિશ્વકર્મા એન્જિનિયરિંગ ટ્રસ્ટ બનાવ્યું હોય, તો આજે સમગ્ર વિશ્વકર્મા જે બન્યું હોય તો એની અંદર આજે નાનામાં નાના વિદ્યાર્થીઓ જે હોશિયારો છે, આજે મારી પાસે એવા ગરીબ બહેનો છે, દીકરીઓ છે કે એ 12મા ધોરણમાં બી 90-95% માર્ક લાવે છે, પણ એમના ફાધર હયાત નથી હોતા. એટલે એવી દીકરીઓને ભણાવવા માટે, એ સિવાય સમાજમાં આર્થિક રીતે નબળી દીકરીઓ હોય, આજે સમાજમાં બધા કઈ સુખી માણસ નથી હોતા. પણ દરેક સમાજને મારી એક વિનંતી છે કે દરેક સમાજની અંદર વિદ્યાર્થીઓ આપણા અત્યારના સમય પ્રમાણે કેમ આગળ વધે એના માટે યુપીએસસી, જીપીએસસી એવી જે પરીક્ષાઓ લેવાય સરકાર દ્વારા, બરાબર, તો એવી તાલીમ જો આપવામાં આવે. ધારો કે ચૌધરી સમાજમાં આ રીતે બાળકોને 12મા ધોરણ પછી આવી રીતે માહિતી આપવામાં આવે છે. તો આપણા દરેક સમાજ જે બી હોય, વિશ્વકર્મા સમાજ હોય, આપણે સોની સમાજ હોય, લુહાર સમાજ હોય, દરેક સમાજને આપણે પંચાલ જ્ઞાતિના દરેક સમાજને વિનંતી કે તમે બાળકોને, હવે અત્યારે એજ્યુકેશનનો જમાનો છે તો દરેક બાળકોને ભણાવવા માટે પોતાની સંસ્થામાં કાં તો બધા એક થઈને યુપીએસસી, જીપીએસસી, નીટ આવી બધી પરીક્ષામાં હોશિયાર બાળકોને ફ્રી ઓફમાં ભણાવવા માટેનું કંઈક આયોજન કરે. અશોકભાઈ, જયારે એકતાની વાત નીકળી રહી છે તો હું એ સમજવા માંગુ છું કે ગુજરાતના નાના મોટા જે સમાજો છે એ કોઈને કોઈ ધાર્મિક સંસ્થાઓના વડપણમાં એક રહ્યા છે, ચાહે એનો ગોળ ગમે તે હોય, એનો પરગણું ગમે તે હોય, ગમે તે કે નાના મોટા એનામાં પોતાનામાં વિભાજનો હોય, ચાહે પ્રદેશના હોય કે એની પરંપરાઓમાં એ ચાલે આવતા વિભાજનો હોય નાના મોટા. પણ મેં એવું જોયું છે કે કોઈક જિલ્લાના એક નાનકડા એવા ગામમાં એનો કોઈક એક નેજો બન્યો તો આખો સમાજ એની નીચે આવી જાય છે, તમામ મતભેદો અને વાડા ભૂલીને. તો તમે બોખીરા ધામના પ્રમુખ છો, મજેવડી ધામ છે, તો એવી ધાર્મિક સંસ્થાઓએ એ એકીકરણ માટે શું કર્યું, અથવા તો એ કરી શકે કે ના કરી શકે? પછી એને તે અલગ અલગ સમાજોની જેમ ધાર્મિક અને શૈક્ષણિક અને સામાજિક મોટા ધામ બનાવવા પડશે જેથી સમાજ એક થાય. ઓકે, પેલા તો વીટીવી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે આ મહામંથનની અંદર જે આજ લુહાર સમાજ સમસ્તની આ ડિબેટ આયોજન રાખ્યું છે તે બદલ હું પેલા વીટીવી નો સમસ્ત લુહાર સમાજ વતી હું આભાર વ્યક્ત છું. અને સાથે જેમ હેમંતભાઈ તમે જે વાત કરી છે કે આપણે જે ધાર્મિકતાના તાકણે અમારો સમાજ આખવા દેવપંથી ગામમાં બંધાયેલો છે અને વાર્ષિક અમે 2 થી 3 પ્રોગ્રામો, ફંક્શનો મોટા થતા હોય, બહોળી સંખ્યાની અંદર અમારો સમાજ જે બોખીરા ધામની અંદર જે મોટા કાર્યક્રમો એમાં 40,000 માણસની આજુબાજુનું માણસ આવે છે. અને લુહાર એ ટૂંકી ભાષામાં હું વાત કરું તો લુહાર જ છે. પછી પંચાલ હોય કે અન્ય કોઈ સમસ્ત લુહાર સમાજ, એટલે એમાં તમામ લુહાર આવી ગયા. અને પહેલાના જમાનાની અંદર લુહારને ભગત કહેવામાં આવતા. એટલે ભગત એટલે સનાતન ધર્મ હારે લુહાર સમાજ પહેલેથી જોડાયેલો છે.
અને અમારા જે ઈષ્ટદેવ 4 ધામ છે, જે મહાસતી, લોયણ, આટકોટ છે, ત્યાં પણ એટલી બહોળી સંખ્યામાં માણસ થાય છે. અને સંગઠનના ભાવથી હરેક સંસ્થા, અમારી ધાર્મિક 4 સંસ્થાઓ છે, સંગઠનના ભાવથી જ કામ કરે છે. અને આવનારા સમયની અંદર સંગઠનનો થોડોક અભાવ હતો પહેલાના સમય, પણ અત્યારે સમાજ સંગઠિત થાય છે. કારણ કે સમાજને જયારે જે વસ્તુની જરૂર છે એ પાયાની વસ્તુ જયારે સમાજને મળશે ત્યારે સમાજ નજીક આવશે. ઓકે, આજે સમાજને ટોટલી વસ્તુની જરૂરિયાતો હોય, એજ્યુકેશન થી માંડી અને મેડિકલ સેવાઓ, Yes. આ બધી ધાર્મિક સંસ્થાઓ અત્યારે કરે છે. અને મને ક્યાંક ને ક્યાંક દેખાય છે કે આવનારા સમયની અંદર જે લુહાર સમાજ, સમસ્ત લુહાર સમાજનું એક સંગઠન જોરદાર બનશે. અને જે વસ્તુ આપણે ધારી શકીએ એ કરી શકાય એ હું કહું છું. કારણ કે છેલ્લા હું 6 વર્ષથી હું પ્રમુખ સ્થાને છું. અમારું મજેવડી ધામ, ત્યાં દેવતણકી દાદાની સમાધિ છે. અમારું બોખીરા ધામ, જ્યાં દાદાનું જન્મસ્થળ છે. આ આસ્થાથી અમે આ તમામ લોકોને ધાર્મિક આસ્થાથી એકદમ નજીક ગયા છે. અને સમગ્ર ગુજરાત, સમગ્ર વર્લ્ડની અંદર આની આસ્થા બંધાયેલી છે દેવતણકી દાદાની. અને આવનારા સમયની અંદર ચોક્કસપણે હું એમ કહું છું કે સંગઠનના ભાવથી જ અમારી અલગ અલગ ટીમો પણ કામ કરે છે. એજ્યુકેશન માટે ટીમ કામ કરે છે, વ્યવહારિક માટે કામ કરે છે, સામાજિક સેવાઓ માટે કામ કરે છે, મેડિકલ માટે ટીમો કામ કરે છે. એટલે સમાજને ક્યાંક ને ક્યાંક ખરા અર્થમાં જે જરૂર છે એ આપવાની જ છે. પણ થોડોક સમય લાગશે અને સમાજ ધીમે ધીમે સંગઠિત થાય છે. ઓકે, યસ જિગ્નેશભાઈ, તમે તો પંચાલ જનજાગૃતિ સંગઠન ચલાવો છો. એક સવાલ મારો એ હતો, જ્યારે હું એકતાની વાત કરી રહ્યો છું, મેં એ પણ જાણ્યું અને સમજ્યું કે નોર્મલી તો કોઈ પંચાલ હોય તો એ પૂછવાનો કોઈ એ નથી કારણ બનતું કે તમે પંચાલમાં કેવા છો. ઓકે, પણ એવું કહે છે કે તમારામાં હજુ પણ ઝાલાવાડ, ઢાંઢાર, પાટણવાડા એ બધી બહુ નાના નાના ફાંટાઓમાં સમાજ વહેંચાયેલો છે. તો તમે જનજાગૃતિ કરો છો તો એ જાગૃતિ પણ કરો છો કે ભાઈ એક થાય સમાજ. તો સમાજનો જે નીચે રહેલો તબક્કો છે, જે ગરીબ છે, જેને સમાજની વાસ્તવમાં જરૂર છે, જેને સરકારો પહેલા સમાજની જરૂર છે, એવા લોકોને આપણે કામમાં આવી શકીએ. તો એના માટે કંઈ થઈ રહ્યું છે કે કેમ? અને આ વાડાઓ છે એ બધા ક્યારે અદ્રશ્ય થશે અને ક્યારે ભૂસાશે, એ આજે સમાજનો યુવાન પણ પૂછી રહ્યો છે. જિગ્નેશભાઈ. નમસ્કાર, ધન્યવાદ. વીટીવી આપના માધ્યમથી અમને જે સામાજિક મહામંથનની અંદર બોલવાની તક આપી એ બદલ આભાર માનું છું તમારો. જી સર. તમારે જે સવાલ કર્યો મને, તો અમે જે વિસ્તારમાં રહીએ એટલે વડોદરા શહેરની અંદર, તો વડોદરા શહેરની અંદર ગુજરાતના અલગ અલગ અમારા જ વાડાના એટલે જથ્થાના તમે જે કહો છો એ રીતે કે રાજકોટ, ભાવનગર, મહેસાણા, પાલનપુર, હિંમતનગર, બધી જ બાજુના પંચાલ સમાજના જે પરિવારો છે તે પોતાના રોજગાર માટે આવીને વસેલા છે. જી. તો વડોદરા શહેરની અંદર અમારે લગભગ 15 થી 20 જેટલા સંસ્થા વિશ્વકર્મા સમાજની ચાલે છે. ઓકે ઓકે. તો એમાં અમારું એક સંસ્થા છે પંચાલ જનજાગૃતિ સંગઠન, એની મને પ્રમુખની જવાબદારી મળી છે. જી. તો એ અમારું સંગઠન એ જ કામ કરે છે કે દરેક જથ્થા અલગ અલગ હોય છે કે ચારોતર પંચાલ સમાજ હોય છે, ધાંધાર પંચાલ સમાજ હોય છે, લોહાણા સમાજ હોય છે. તો અમે એ બધા વાડા તૂટી જાય એના માટે અમે એક પ્રયત્ન કર્યો છે અને પંચાલ જનજાગૃતિ સંગઠનનું નિર્માણ કર્યું હતું. અને એની અંદર અમે દરેક જથ્થાના જેટલા પ્રમુખો અને આગેવાનો છે એ બધાને અમે સાથે તમે એ સંગઠન બનાવો કે જનજાગૃતિ સંગઠન વાડાઓને ભૂસી નાખશે, તો પાછું જે કંઈ સંસ્થા બને એમાં સેક્રેટરી ફલાણા વાડાનો, મહામંત્રી ફલાણા વાડાનો અને પ્રમુખ આ વાડાનો, એવું નથી થતું ને? મેં મોટે ભાગે એવું જોયું છે કે જે સંગઠનો આવું કામ કરતા હોય ને એમાં જ પાછું પ્રતિનિધિત્વ પાછું એ અલગ અલગ વાડાઓનું હોય કે ભાઈ આ મંડળમાં, આ સમિતિમાં આને લીધો તો પેલી સમિતિમાં આને લેવો પડશે. એમ એ બધી મૂંઝવણો હોય શકે. ક્યારેક મીઠી મૂંઝવણો પણ હોય અને ક્યારેક લાઠી દંડા વાળી મૂંઝવણો હોય. તમારી વાત સાચી છે. એના માટે અમે એ જ વસ્તુનું નક્કી કરેલું છે કે એમાં પ્રમુખ મહામંત્રીની જવાબદારી નથી આપી. બધા મંડળોના અમારી એક કમિટી બનાવેલી છે વડોદરા શહેરની અંદર. અને અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ, જેમના અધ્યક્ષ જયંતિભાઈ છે,
એમના અધ્યક્ષ સ્થાને પણ અમે બધા કામ કરીએ છીએ. ઓકે. તો કંઈ પણ સમાજને લગતો પ્રશ્ન હોય તો અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ વડોદરા ફાઇન શહેરમાં. ચલો ઓકે. વિશાલભાઈ, એક સવાલ એ પણ હતો કે શ્રેષ્ઠીઓ ઘણા બધા અંશે સમાજને એક કરવા માટે મથી રહ્યા છે, પણ આજનો જે યુવાન છે કે યુવતી છે તો એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી કે ભાઈ કોઈક સારું કામ થઈ રહ્યું છે ને કંઈક એક મંડપ હેઠળ આપણે બધા ભેગા થવાનું છે, એક છતની નીચે મળવાનું છે, વિચારોનું શેરિંગ કરવાનું છે, પણ નવી પેઢી છે એને કોઈ લેવા દેવા નથી કે ભાઈ આ બધું શું છે બધું સમાજમાં જેમ. તો પંચાલોમાં એ મુશ્કેલી એના યુવક યુવતીઓમાં યુવાનોમાં સૌથી વધારે છે કે એને કોઈ નથી ભેગું થવું, એને નથી એકતામાં રસ લેવો ને એના કારણે એવું કહે છે કે બધું નોખું નોખું એટલે પણ ચાલે છે. વિશાલભાઈ, તમારી વાત સાથે હું સહેમત નથી, કારણ કે પહેલા તો વિશ્વકર્મા સમાજની અંદર અત્યારે જે વડવાઓ હતા જી, એ વડવાઓ પછી એક પેઢી હતી કે જે વડવાઓ કામ કરતા હતા, જેમાં પણ મુકેશભાઈએ ચર્ચા કરી કે બધા ફાટા પડી ગયા છે, બધા ડિવાઇડેશન થઈ ગયા છે, બધા વાડાઓમાં વેચાઈ ગયા છે. તો હવેની જે યંગ જનરેશન છે એ યંગ જનરેશન એવું ઈચ્છે છે કે બધા સમાજ આખો એક થાય, ઓકે, એક સાથે ભેગા થઈએ અને એક કરીએ. પણ આમાં કેવું છે વિશાલભાઈ, હું માનો કે મનમાં એવું વિચારું કે આપણે બધાને એક થવું જોઈએ અને હું યુવાન છું ને વાત સાચી કે આપણે એક થવું જ જોઈએ, પણ એવું હું ખાલી વિચારું જ છું, પણ હું મારા આચરણમાં કશું લાવતો નથી. તો હું એવું કહું કે વિશાલભાઈ ભેગા થાય, હેમંતભાઈ ભેગા થાય, આશીષભાઈ ભેગા થાય, પણ આપણે ના ભેગા થઈએ ચાલે, આપણે આઘા રહીએ ચાલે. મેં એવું સાંભળ્યું છે, એટલે સાચું ખોટું રામ જાણે, એ તમે વધારે સારી રીતે કહી શકો. કોઈ પણ અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા પ્રવાસો થતું હોય છે, બધી જગ્યાએ જતો હોય ઓકે. છે. તો સામાજિક સમૂહ લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય તેમની અંદર યુવા ટીમ હવે એક્ટિવ થઈ છે. મહદઅંશે દરેક સમાજો પોતપોતાની રીતે એક્ટિવ થયા પછી પંચાલ સમાજમાં પણ એટલી જાગૃતતા આવી છે કે સમાજના યુવાનો સમાજના કામ માટે જયારે કઈ વસ્તુ આઈન પડી હોય કે કોઈને તકલીફ પડી છે તો એના માટે આપણે અવાજ કરીએ. આજે બ્લડ ડોનેશન માટે પહેલા એવું હતું કે અમારા સમાજમાં ક્યાંક ગોતવું પડતું હતું, પણ અત્યારે સિવિલમાં કોઈ આવ્યું હોય ગુજરાતમાંથી ગમે ત્યાંથી અને સિવિલમાં કદાચ એમને બ્લડની જરૂર છે તો અમે સમાજના યુવાઓનું એક ગ્રુપ બનાવેલું છે, એની અંદર મેસેજ કરીએ કોઈ બ્લડ ડોનેશન ક્યાંય પણ નહીં કરવાનું, પણ સમાજના વ્યક્તિને જયારે ખરેખર જરૂરિયાત હોય ગ્રાઉન્ડ ઉપર ત્યારે સમાજના યુવાનને હાકલ કરીએ છીએ. તો એક નહીં પણ 10 બોટલ માટે સમાજના યુવાનો આઈને ઉભા રહે છે. ઓકે, એ આજની તારીખમાં સમાજના યુવાનો માટે એક પોઝિટિવ વસ્તુ થઈ છે. ફાઇન. યસ, હું અશોકભાઈ તમારી પાસે આવીશ. આશાબેન, એક અહીંયા જે ભાઈઓ આવ્યા છે એમાંથી મને કોઈએ નથી કીધું, પણ બધાની ફરિયાદ તો હશે જ, પણ મેં જેટલા લોકોને પૂછ્યું એ બધા એવું કહે છે કે સમાજમાં આ પંચાલોની દીકરીઓ એના સમાજમાં લગ્ન કરવામાં નથી માનતી, એટલે ભણી ગણીને કંઈક પ્રોફેશનલ થઈ એને પોતાની રીતે કંઈક નામ કમાયું તો એને નથી સમાજ ગમતો, એટલે એના કારણે એમ કે અમારો સમાજ છે ટૂંકો થતો જાય છે, એવું મેં મહત્તમ લોકો પાસેથી સાંભળ્યું. મે બી સાચું પણ હોઈ શકે, અર્ધસત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે. તમારો હું મત જાણવા માંગુ છું આ વિષય પર. હા, તમારી વાત સાચી છે જી, કેમ કે અમારો સમાજ જે આપણે પંચાલ સમાજ કહીએ છીએ એ મજૂરી વાળો સમાજ હતો. આજે તો એવું કહે છે કે ભાઈ ચાલો એકબીજાને મદદ કરવા યુવા સંગઠનથી આગળ જઈ રહ્યા છે, પણ જે અમારા જમાનાની વાત કરીએ તો એ સમયે શું હતું કે કારખાનાથી આવે એટલે થાકેલા હોય એટલે ઘરે લેડીઝ ઉપર જ આપણે અત્યાચાર કરતા હોય ને એવું લાગતું. એટલે એ સમયે કેવું હતું કે સ્ત્રીઓને જાણે એકદમ નીચી ગણવામાં આવતી અને સમાજ બી શૈક્ષણિક નતો, એના કારણે કેવું થતું કે શોષણ થતું હોય એવું અંદરો અંદર બી લાગતું. એટલે છોકરીઓ આ રીતનું વિચારતી હતી કે ભાઈ કંઈક કરીએ, અને યુવા સંગઠન આજે જોડાય છે. બાકી કેવું હતું કે ભણતર નતું ને એ સમયમાં એવું હતું કે ભાઈ જે ભણેલાની જ વેલ્યુ હોય, એટલે છોકરાઓ જે યુવા સંગઠન છે અત્યારે થયું જે છૂટું પડતું થયું, જયારે જરૂર હતી ત્યારે વડીલોનો સાથ એવો નતો મળ્યો, કઈ વાંધો નહીં ભણો તો ચાલશે, કારખાને આવી જજે, આ શબ્દ સાંભળીને યુવા લોકોને એવું થતું હતું કે શું કરવાનું છે, ભણવાની જરૂર નથી. અને અત્યારે ખબર પડશે કે ભણીને પછી આગળ વધીએ તો બહુ સારી રીતે વધી શકીએ. એટલે આજે એક એવું બી થાય છે કે ભાઈ જે નવી પેઢીમાં મળ્યું છે એ બહુ સારું મળ્યું છે અને આ રીતે જળવાઈ રહે તો કદાચ આપણે આગળ વધીશું સારી રીતે. તો હવે બહેનોની જિંદગી આઝાદ છે એકદમ? હા, આજે ખરેખર આઝાદ છીએ, એટલે સ્વતંત્રતા કહેવાય, આઝાદ ના કહેવાય, સ્વતંત્રતા કહેવાય કે બહુ સારી રીતે આજે છૂટછાટ મળી છે કે જે કંઈક કરી શકે છે. આરાધનાબેન, તો આ વિષય પર તમારો મત પણ જાણીશ કે પંચાલોમાં દીકરીઓ
બહાર એને એને લગ્ન કરવા ગમે છે. એના કારણે જ્યાં પણ કોઈ જીવનસાથીની પસંદગીનો મેળો થાય તો 300 છોકરાઓનો બાયોડેટા હોય, 50 દીકરીઓના બાયોડેટા હોય. એટલે મોટા ભાગે બધા સમાજોમાં આ પ્રશ્ન છે. પણ મને તો મોટાભાગના જે ફીડબેક આવે મારે હું એના વિશે મત જાણવાનો પ્રયત્ન કરું છું. મોરઓવર બધા સમાજમાં આ મુશ્કેલી છે. યસ ફાઇન. સાચું કીધું હેમંતભાઈ આપે કે સૌથી પહેલા તો જે છોકરીઓને ભણાવતા નતા, આજે અમારી સમાજમાં દીકરીઓ બહુ સારો એવો અભ્યાસ કરે છે. અને કીધું કે વિશ્વકર્મા પંચાલ સમાજમાં સૌથી પહેલા તો વિશ્વકર્મામાં જે એમને અમારે કુદરતી વિશ્વકર્માએ અમને આશીર્વાદ આપેલા છે કે કંઈ પણ અમારે શીખવા જવાની જરૂર નથી. જન્મતા જ એમને એન્જિનિયર, આઈટી જેવી ફિલ્ડ એમના હાથમાં જ છે કે એ લોકો પહેલેથી જ શીખીને આવતા હોય. એન્જિનિયરિંગની ડિગ્રી તો પછી લે, ડિગ્રીઓ તો હવે આવી. પહેલા એ લોકો એમનું પોતાનું કારખાનું હોય એટલે દીકરાઓને કે 10 ધોરણ ભણશો તો ચાલશે, હવે તમે સીધા કારખાને આવી જાઓ. તો મારા સમાજના અગ્રણીઓ હોય, કોઈ પણ ભાઈ બંધુ હોય, બહેનો હોય, એ લોકોને એટલી નમ્ર વિનંતી કે તમારા દીકરાઓને ભલે તમે તમારા કારખાનામાં બેસાડો છો પણ શિક્ષિત બનાવો. શિક્ષિત હશે તો સમાજ પણ વિકસિત થશે. યસ. આશાબેન, એક સવાલ મને એ પણ હતો કે એટલે રાધર હું સૌરાષ્ટ્રમાં જોઉં છું કે હજુ પણ તમારા સમાજમાં બહેનો એમ કે એ લાજ કાઢીને ફરતી હોય. તો ગુજરાતમાં ઘણું બધું બદલાયું છે. હું નથી કહેતો કે આ કોઈ આધુનિકતાની નિશાની છે, પણ જે સામાજિક પરિવર્તનમાં ગુજરાતમાં જે કંઈ બદલાયું છે એમાંથી મહત્તમ આ વસ્તુઓ બદલાઈ છે. પણ હજી મને તમારા સમાજમાં એ ઘણું બધું રિસ્ટ્રિક્ટેડ લાગે છે. ખાસ તો હું વધારે સૌરાષ્ટ્રમાં ફરતો હોઉં છું એના માટે હું તમને પૂછું છું જે મેં જોયું છે. સૌરાષ્ટ્રમાં હશે, આપણે અહીંયા નથી. કેમ કે પહેલા એવું હતું કે માથે ઓઢીને કામ કરવાનું, અને એ પોતે બી 2 કે 4 ચોપડી ભણે એટલે કે કઈ શું કરવાનું છે, ભણીને તમે ક્યાં નોકરી કરવાની છે, ઘરમાં કામ જ કરવાનું છે ને. આવી પહેલા સમજણ હતી. આજે આ નથી. કેમ કે મને બી ખબર છે કે હું બી ભણેલી છું અને હું પણ એવી રીતે જ રહી છું કે ભાઈ માથે નહીં ઓઢો તો ચાલશે, પણ ઘરમાં એક જે મર્યાદા હોય એ રાખો. જરૂરી નથી કે કપડા મેચિંગ કરવા, ઘણું બધું એવું મેચિંગ કરવાનું હોય કે ભાઈ વર્તન મેચિંગ કરો, વર્તન મેચિંગ કરો. તમારે આને આ લીધું તો આપણે આ લેવું, એવું બધી પપ્પાને આ કર્યું હતું તો હું આ કરું. પપ્પાએ શું અનુભવ્યું હતું એ તમે અનુભવ કરીને આગળ વધો, એ રીતે વધશો તો સારું રહેશે. બહુ મોટી સમજણની વાત છે. ફાઇન. અશોકભાઈ, તમારે કંઈક કહેવું હતું, હું પછી મુકેશભાઈ પાસે આવું. કંઈક વાત થતી હતી ત્યારે અશોકભાઈને કંઈક કહેવું હતું. અશોકભાઈ. હા, જે હમણાં તમે સૌરાષ્ટ્રની વાત કરી કે આ પ્રથા છે જે લાજની પ્રથા, એવું કઈ છે નહીં અત્યારના પ્રમાણમાં. અત્યારે જે અમારી વહુઓ છે એ પણ એક દીકરીઓ સમાન જ ઘરની અંદર રહે છે અને તમામ છૂટછાટો એને મળે છે. એ પ્રથા હતી. હું મારા મેરેજની જ વાત કરું તો 23 વર્ષ થયા, મારે પહેલેથી આ સિસ્ટમ નથી. સંભાળીને બોલજો, તમારી વાત કરો. સૌરાષ્ટ્રમાં નથી. હા, સંભાળીને બોલજો. હા, ઘરવાળા જોઈ જ લેશે આ તો. એટલે એવું નથી ટીવીમાં આવ્યું એટલે જતું રહ્યું. આ લિંક પણ આવશે આની યુટ્યુબની. ઓકે ઓકે. હા, એટલે આજે નહીં તો કાલે પકડાઈ જશો ખોટું બોલશો તો. હા, નહીં બોલો. જે વસ્તુ છે કે યુવાનો આગળ નથી આવતા સમાજ સેવામાં, એટલું બધું નથી. યુવાનો અત્યારે જાગૃત છે, યુવાનોની સંગઠનની ભાવના છે ફૂલ. પણ ક્યાંક ને ક્યાંક યુવાનો જે આજ ઝડપી જમાનો, જે સ્પીડલી જમાનો ચાલે છે, કોઈ આગળ ટાઈમ નથી. એમાં જે એજ્યુકેશનમાં એનો સમય જતો હોય, ત્યારબાદ એને સેટઅપ થવામાં સમય જતો હોય, અત્યારે હાર્ડ વર્ક છે તમામ. એટલે યુવાનો ક્યાંક ને ક્યાંક બેલેન્સ સેટ થઈને યુવાનો પાછા આવે જ છે. ટીમની અંદર બધા યુવાનોની ભરતી થાય જ છે અને યુવાનોનો જે જુસ્સો છે એ જુસ્સો હું જાણું છું, કારણ કે એક ધાર્મિક સંસ્થા અમે લઈને બેઠા છે અને યુવાનોને ભરપૂર ઉત્સાહથી કામ કરે છે યુવાનો સમાજની અંદર. સમાજ સંગઠનની ફૂલ ભાવનાઓ છે અત્યારના યુવાનો. એટલે એજ્યુકેશનનો જે સ્તર અમારા સમાજમાં વધ્યો છે એના હિસાબે ઘણું બધી જાગૃતતાઓ આવી છે સમાજની અંદર. મુકેશભાઈ, આશાબેન કંઈક કહેતા હતા ત્યારે તમારે કેવું હતું, પહેલા એ બોલો, પછી મારી પાસે એક સવાલ છે. મુકેશભાઈ. બેને કહ્યું ને કે અમારે ગુજરાતમાં આ બાજુ તો અમદાવાદમાં ને એમાં આ બાજુ લાજનો રિવાજ ને એવું કઈ છે નહીં, એ વાત સાથે હું થોડો સંમત છું કે આ ઉત્તર ગુજરાત ને અમદાવાદમાં છે ને કદાચ એ વસ્તુ નથી કે નહોતી, પણ અમારા સૌરાષ્ટ્રની વાત કરીએ ને
મારા લગ્ન 1991 માં થયા હતા. તમે તે સંભાળીને બોલજો હો. હા એટલે હું મારી જ વાત કરું છું. લગ્નની વાત કરતા હા. દરેકે સચેત રહેવું. 1991 માં મારા મેરેજ થયા તો સમજો કે એના લગભગ 10 વર્ષ સુધી મારી મિસિસ લાજ કાઢતી હતી. હા બરાબર. અને તમે- હું અમદાવાદમાં જન્મેલો હતો. નહીં, તમે પણ સમજો બહુ. તમે ક્યાં ના છો એટલે એટલે હું અમરેલીનો વતની. હા, એટલે સૌરાષ્ટ્ર થયું ને? હા મારો જન્મ અમદાવાદમાં. હા. પણ મારું કહેવાનું તમે સમજો કે જે મા બાપ હા. રીતિ રિવાજો હા. પેલું જે મર્યાદા જેને કહેવાય હા. બરાબર. પછી એક દિવસ એવું થયું હતું એમાં ભાઈ કે પેલી પ્લેટ લઈને આવે ને જમવાની થાળી અમારે લઈને આવે હા. લાજ કાઢેલી એને દેખાતું હોય આપણને એમ થાય થાળી લઈને મારી ઉપરનું આવે એટલે તે દિવસે મેં કીધું આજથી હવે આ બંધ કરો. બરાબર. પણ આવા બધા કેટલાક સવાલો તો હું પૂછી લઉં અને- પણ એનો જવાબ આપો કે નહીં ને એ તમારે ઘરે એકવાર પૂછીને આવવું હા, કઈ વાત? બીજી વાત- આંબળેનો વારો ચડી જશે. બીજી વાત કરું હા. ત્યારે મારે થોડું મમ્મી પપ્પાનું સાંભળવું પડ્યું ઓકે. કે મર્યાદામાં માનતો નથી. હા મેં કીધું જો આને તમે મર્યાદા કહેતા હોય ને હા. તો કોઈ કોઈ ગરમ ગરમ ખાવાનું મારી ઉપર પડે ને તો એ મર્યાદા ક્યાં જાય. હા, સાચી બરાબર. વાત. એના કરતા એ નહીં હોવું જોઈએ. યસ પેલા એક શબ્દ વપરાતો કદાચ આ ઉંમર લાયક કાકાજી કદાચ આ પાડશે કે સૌરાષ્ટ્રમાં તો એવું કહેવાતું કે લાજ ન કાઢો ને તો કાંઈ નહીં લાજ રાખજો. હા યસ એ તો બરાબર દરેક છે? એ તો આવું દરેક કહેવાતું. જનરેશન માટે સાચી વાત છે. હા એટલે એ વાત એવી હતી લાજ એટલે કાઢવાની. હા, હા, અને લાજ એટલે મર્યાદા હતી. હા હા, અને ઓકે, આપણા ફાઇન. ઘરની ઇજ્જત આબરૂ સચવાઈ રહે એવું કામ એક- કરજો એક- એક- એને લાજ રાખો. એક સવાલ એ હતો હા. કે તમને પૂછવાનો હતો કે તમારામાં બિઝનેસ કરનારા ખૂબ બધા મોટા મોટા પરિવારો છે. આમ એટલે મોટે ભાગે બિઝનેસ કમ્યુનિટી છે એવું હું કહી શકું. બધાને ખબર છે કે પંચાલો મોટે ભાગે નોકરીઓમાં ઓછા હોય, ધંધો વધારે કરતા હોય. પણ એક ફરિયાદ જે એ છે કે શ્રેષ્ઠીઓની મુઠ્ઠીઓ નથી ખુલતી. એટલે એ દાન નથી અપાતું, એમ એનાથી છૂટતું નથી કે ભાઈ આપી દીધું સમાજ માટે નહીં. લોકો ઘણા બધા એવું કહી દે કે મેં 51 કરોડ રૂપિયા ફલાણું શૈક્ષણિક સંકુલ બને છે એમાં આપ્યા, કોકે દવાખાના ખોલી નાખ્યા. તો એ રીતે તમારી પાસે લક્ષ્મીનો વાસ છે, ખૂબ છે તમારી પાસે, પણ એવું કહે છે કે નથી છૂટતી એ મુઠ્ઠીઓ. એટલે દાન કરનારા લોકોની સંખ્યા ખૂબ જૂજ છે. એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. જવાબ તમારે આપવાનો છે. એમાં તમારી અમુક છે ને એ ટકાવારીમાં સાચું છે, વધારે પડતા ટકાવારીમાં. એટલા માટે એનું કારણ પણ સમાજના શ્રેષ્ઠીઓ જ છે. હા એટલા માટે કે સૌથી પહેલા તો એ લોકોને જ્ઞાતિના જે કોઈ કામકાજ હોય ને એનાથી અળગા રખાય, હા જેને કહેવાય કે વિશ્વાસમાં લેવાય. હંમેશા છે ને તમે સમજો કોઈ પણ કંપની હોય ને તો એમાં પણ એમ્પ્લોયને ઘણીવાર મીટિંગ થતી હોય હા. સમયાંતરે, હા. અને બધી જ કામગીરીથી વાકેફ કરાતા હોય એને. ત્યારે એને છે ને એનો રસ જાગે કે મારે મારી કંપની માટે આટલું વધારે કામ કરવું. હા. બરાબર. તો આ જે સમાજના શ્રેષ્ઠીઓ જે અમુક 5, 10, 15 જણા જે રૂપિયા કમાઈ ગયા હોય ભગવાનના હિસાબે, એ લોકો જાણે એમ સમજે કે અમારે આ લોકોને કઈ કહેવાની જરૂર નથી, અમે જે કહીએ સાચું. એટલે પછી શું થાય કે નીચેનો જે માણસ છે જે 5,000 આપી શકે, 25,000 આપી શકે, 10,000 આપી, એ પછી અળગો રહેતો જાય ને ક્યાંક ને ક્યાંક બીજા મંદિરોને ગમે ત્યાં દાન કરવા માંડે. કારણ કે એને બી અંદરથી ઈચ્છા તો હોય આપવાની, પણ આ લોકો એને દૂર રાખતા હોય છે. ખરેખર મારી દ્રષ્ટિએ હું પોતે એવું સમજુ છું, અને હું તો સમૂહ લગ્ન અમારા હોય ને તો એના માઇક ઉપરથી પણ કહું છું કે 500 રૂપિયા આપનારો માણસ આપણા સંકુલ બને એનો ભાગીદાર હોવો જોઈએ. તો એનાથી એ માણસને અંદરથી પ્રતીતિ થાય કે આ મારું છે. બાકી કોઈ એમ કે અમારા મજેવડીમાં જુનાગઢનું ધામ એમાં એક અમારા શ્રેષ્ઠીએ 71 લાખ રૂપિયા આપી દીધા, એટલે હવે એને જ બધા ગાવા માંડ્યા. જે નાના દાન આપનાર છે એને કોઈ ગણતું નથી. અરે તમે એની હમણાં પેલા ભાઈને તમે વાત કરી ને અટકના વાડામાં કે ભાઈ ધાર્મિક સંસ્થાનોએ એને એવા પ્રવચન કરવા જોઈએ જેનાથી એ દૂર થાય. બરાબર ને? તમે સમજો મજેવડીમાં એવું પ્રવચન મેં કર્યું કે કોઈ 70 વર્ષના કાકા છે એ આ જે અટકોના વાડા બનાવવા માંડ્યા છે એના કરતા જો તમે વિશ્વકર્મા બનાવો તો કઈ વાંધો ખરો? આજના યુવાનોમાં ક્રાંતિ લાવવાની તૈયારી છે તો તમે ક્રાંતિ આ રીતે લાવી શકશો? ચલો તો હું તો મારો એ પ્રયત્ન પણ કરું છું કે મુશ્કેલીઓ તમે અહીંયા કહો છો, સાંભળનારો એ વર્ગ પણ હશે ને એમાં એક કરનારો વર્ગ પણ હશે. એક વાક્ય કહી દઉં, બીજી એક પછી તમારે જે કહેવું એ કહેજો, પણ આ એક વાત મહત્વની. સમાજની અંદર મા બાપનો કેટલો વાંક, આ વાત કરું છું. કે તમે એક હમણાં વચ્ચે વાત કરી હતી એટલે મને યાદ રહી ગયું કે દીકરા દીકરીઓના પસંદગીના સંમેલનો થતા હોય, એની અંદર ધારો કે 300 દીકરા હોય તો 50 દીકરી હોય,
500 દીકરા હોય તો 100 દીકરી હોય. એનું કારણ શું છે કે સમાજમાં મા બાપ એની દીકરીને બહાર ના લાવે, દીકરાના બાયોડેટા જોવા માંડે. અરે ભાઈ એવું છે એના માટે તમારે દીકરી ભગવાને લક્ષ્મી આપી છે, રૂપનો અંબાર છે, તમારે લઈને આવી છે કે મારી દીકરી આ છે, આ ભણેલી છે અને એના માટે મારે દીકરો જોઈએ. કેમ? તમને પસંદ પડે તો જ કરવાનું, એમને તો કરવાનું નથી, કાંઈ જોઈને તો લઈને નથી વ્યા જવાના. તો આ જે પરિસ્થિતિ છે ને એ મા બાપની જે માનસિક પરિસ્થિતિ એના કારણે પણ દીકરીઓ પાછળ રહે છે. અને છેલ્લે શું થાય, એ દીકરીઓ પણ મેળાવડામાં નહીં આવવાના કારણે એ દીકરા જે સારા સ્કિલ વાળા આવ્યા હોય ને એ જોઈ નથી શકતી, અને જોઈ નથી શકતી એટલે તમારી વાત એ હતી ને હમણાં કે બીજા સમાજ તરફ પ્રેરાય છે. આ બધું કોલેજોનું બધું વાતાવરણ છે, એમાં થઈ શકે છે આવું, પણ ખરેખર એમાં આપણો પોતાનો પણ વાંક છે એવું હું માનું છું. કારણ કે મારા દીકરા દીકરી ત્રણેય કોમ્પ્યુટર એન્જિનિયર છે. હા, ઓકે. એટલે હું એવું સમજુ છું કે કેટલી વાર એ દીકરીઓની ચોઇસીસ પણ હોય છે, એટલે બધી વાર એને સમાજના એંગલથી જોવું એ સારું નથી. ફરિયાદો હોય તમારી, હું એ સવાલ કરી લઉં, એનો મતલબ એ નથી કે ભાઈ એ પ્રશ્ન છે એ મૂળ તો સમાજનો જ પ્રશ્ન છે. એ ઘણી બધી વાર દીકરા અને દીકરીઓની ચોઇસીસનો પણ મુદ્દો હોય છે, એનો એક સ્વતંત્ર મુદ્દો છે. અરવિંદભાઈ, મેં એવું એકાદ વર્ષ પહેલા એક ફંક્શન મેં જોયું હતું ને એના વિશે વાંચ્યું હતું કે પાટણવાડા નો એક એટલે તમારો સમાજ છે, કંઈક 180 કે 200 ગામો છે, એમાં કોઈકે એવી શરૂઆત કરી કે ભાઈ જે પરિવારમાં બીજું સંતાનનો જન્મ થશે એને 2 લાખ રૂપિયા અમે લોકો ડિપોઝિટ કરીશું, 20 વર્ષ સુધી એના ઉછેરનો શિક્ષણની જવાબદારી અમે લોકો લઈશું ને એના માટે કોઈકે 2 કરોડ રૂપિયા એક સાથે દાન પણ કર્યા હતા. હું એકાદ વર્ષ પહેલા મેં વાંચ્યું હતું, એટલે મને અત્યારે યાદ છે, એટલે હું તમને એ સવાલ પૂછી રહ્યો છું. એની પાછળનો હાર્દ એમનો કહેવાનો એ હતો કે ભાઈ સમાજ છે એ ટૂંકો થઈ રહ્યો છે. તો આવું મેં પારસીઓ વિશે સાંભળ્યું હતું. આ ગુજરાતમાં આ એકમાત્ર તમારો એવો સમાજ છે જેના વિશે મેં સાંભળ્યું કે ભાઈ સમાજ ટૂંકો થઈ રહ્યો છે. વાસ્તવમાં આ પ્રશ્ન છે કે એ પછી કોઈ નાનકડા એવા એક વર્તુળમાં કોઈને લાગ્યો હશે કે ભાઈ સમાજ ટૂંકો થઈ રહ્યો છે, જેના ઘરે 2 સંતાનો થાય એને સમાજ નિભાવશે અને એના ઉછેરનો અને શૈક્ષણિક ખર્ચ કરશે. વાસ્તવિક પરિસ્થિતિ શું છે અરવિંદભાઈ? આમાં શું છે કે આજે સમજો કે હું ધાંધાર પંચાલ સેવા સમાજમાંથી છું. હા, બરાબર. તો ધાંધાર પંચાલ સેવા સમાજમાં બી અમે એવું નક્કી કર્યું હા કે ભાઈ બેટી બચાવો બેટી પઢાઓ. હા, બરાબર. આજે અમે નક્કી કર્યું કે જેના ત્યાં સૌ પ્રથમ દીકરી જન્મે એને અમે સન્માન કરીએ છીએ અને સાથે એને કીટ આપી અને એને ઉત્સાહિત કરીએ છીએ. દીકરીનો જન્મ થાય છે. કેમ કે ખાસ અત્યારના સમાજમાં દીકરીઓ ઘણી ઓછી છે, તો દીકરીઓની સંખ્યા વધે અને જેથી ભવિષ્યની પેઢીમાં આજે જે સગપણના પ્રોબ્લેમો થાય છે ને એ ન થઈ શકે. અને આ તમે સાંભળ્યું છે કે ના, આ અમારા સમાજમાં અમે ચાલુ કર્યું છે. ધાંધાર પંચાયત સેવા મેં જે સમાજમાં- સવાલ પૂછ્યો કે આ તમે ક્યાંય સાંભળ્યું છે કે પાટણવાડા? હા, એ મેં સાંભળ્યું હતું વચ્ચે હા, તો કે એ શું- આવું એ- મહેસાણા બાજુ કઈ સંમેલન આ લોકોએ ભરેલું. હા, તો એ સાચી વાત છે કે વાસ્તવમાં સમાજ ટૂંકો થઈ રહ્યો છે ને તમારો કોઈક એક ધડો એના વિશે ચિંતિત છે ને એ કરી રહ્યો છે કે ભાઈ બીજું સંતાન આવશે તો 2 લાખ રૂપિયા અમે લોકો ડિપોઝિટ કરીશું 20 વર્ષ સુધી એની ભણવાની જવાબદારી લઈશું? પણ અત્યારે સાહેબ એ બાજુ જે વિસ્તાર છે ને બધો મધ્યમ વર્ગનો છે. હા, બરાબર. તો હું એ આવું વિચારે પૂછું. છે કે આજે બીજું બાળક આવશે, ભલે 2 લાખ રૂપિયા આપશે, હા. પણ એ બાળકને મોટું કરી ભણાવો આ જે તે જે એનો ખર્ચ એના મા બાપ ઉપાડી શકશે કે નહીં. ઓકે, બરાબર. ઓકે. આજે સુખી માણસ હશે હા. તો એને પહેલ કરવી જોઈએ કે એને 1 સંતાન તો 1 નહીં 2 3 સંતાન થવા જોઈએ. હા. અને એ પૈસા ટકે ભણાવી બી શકશે બાળકોને. હા. પણ આજે સામાન્ય મધ્યમ માણસ જયારે ખેડૂત હોય ગામડાનો, હવે એને 1 જ સંતાન હોય ને પછી આજે બીજા સંતાન માટે તમે પ્રોત્સાહિત કરો એ વાત બરાબર છે, સાચી છે કે વસ્તી વધવી જોઈએ, આપણો સમાજ ટૂંકો ના થવો જોઈએ. પણ એ 2 લાખ આપ્યા પછી પણ એ બાળકને માવજતમાં એમાં આજે કેટલો બધો ખર્ચો થઈ જાય એ પછી એની જવાબદારી કોણ લે? એટલે મને તો ખરેખર એ વાતની પણ નવાઈ લાગે છે કે એવું પંચાલો એવું વિચારે કે ભાઈ સમાજ એમ કે ટૂંકો થઈ રહ્યો છે અને આવી કોઈ પહેલ કરવી પડે. મને નવાઈ લાગી એટલે મેં સવાલ તમને પૂછ્યો. મુકેશભાઈ, તમારે કંઈક કહેવું હતું? તમે જે કહો છો ને, કાકાએ કીધું ને એ વાત છે ને એમના એક ગોળ પૂરતી છે. હા. ધાંધાર સમાજ ઓકે, કીધું ને, ઓકે. બરાબર. પણ પંચાલ સમાજ કે લુહાર સુથાર સમાજ કે વિશ્વકર્મા ટૂંકો છે જ નહીં. ઓકે. આખા ભારત લેવલે 10% વસ્તી છે સાહેબ. હા, પણ મેં તમને કીધું ને આ વાડા વેચવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે. અચ્છા, બીજી વાત, સમયાંતરે છે ને કોઈ પણ સંસ્થા હોય એની અંદર
બધા બદલાવા જોઈએ, બદલાવ આવવો જોઈએ. જેમ યુવાનો કીધું ને કે યુવાનો અત્યારે આગળ આવવા મથે છે, પણ અમારે ત્યાં પરિસ્થિતિ એ છે કે એકના એક જે 2-5-25 લાખ આપી દીધા હોય ને, પછી હું જ હોવો જોઈએ, મારો દીકરો જ હોવો જોઈએ ટ્રસ્ટી તરીકે. આવી જે મનુસંકુચિત જે મગજ છે ને, એના કારણે લોકો નથી જોડાતા. બાકી હું સમૂહ લગ્ન મેં પણ કર્યા છે અમારી સંસ્થામાં, શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળમાં. તો મેં સમૂહ લગ્ન માટે અમે ઉઘરાવા જઈએ. ધારીએ તો સમૂહ લગ્ન 5 જણા કરી શકે, પણ અમે ઉઘરાવા જઈએ સાહેબ, 5,000 આપનારા અસંખ્ય લોકો છે, 10,000 આપનારા અસંખ્ય લોકો છે, પણ તમારે એને ત્યાં જવું પડે, એને જગાડવો પડે, ત્યારે થાય, અને એને જોતરવો પડે. અને અમે સન્માન પણ કરીએ એનું બોલાવીને, એટલા માટે કે દરેક માણસને એમ થાય મારું પણ સન્માન થાય. તો આ પ્રકારના પ્રયત્નોથી સમાજ જોડવાની પ્રવૃત્તિ થઈ શકે. પણ જે એકના એક લોકો વહીવટ કરતા હોય, અને મેં પહેલા કહ્યું એમ લોકોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરતા હોય, એટલે એક જે સમાજ પ્રત્યેનો વિશ્વાસ હોય ને એ તૂટતો જાય, અને પછી લોકો એનાથી અળગા થતા જાય. અને તમે કીધું એમ પંચાલ કે આ વિશ્વકર્મા હોય, પોતાનું કારખાનું ચલાવતા, ધંધો ચલાવે, સાંજે પોતાની આજીવિકામાંથી આવ્યા હોય કંટાળીને, પછી હવે સમાજવાળાના આ બધા વહીવટ જોયા હોય, તો પછી કે આમાં ક્યાં મારે પડવું, એ માનસિકતાના કારણે એ લોકો દૂર જતા હોય. બાકી આજે પણ આ વિશ્વકર્મા પંચાલ સમાજની સંખ્યા જબરજસ્ત મોટી છે. 10% એટલે ઇન્ડિયાના કહેવાય કે 14 કરોડ લોકો થયા. અને ગુજરાતમાં પણ ખૂબ મોટી, મેં તમને કીધું ને, પંચાલ, લુહાર, સુથાર, કડિયા, દરજી, પછી આ પ્રજાપતિ, એ બી કહેવાનો મતલબ ખૂબ મોટો સમાજ છે. અને હું તો આ જે સંસ્થા ચલાવું છું હેમંતભાઈ, એની એક વાત કરી દઉં. કારીગર સમાજ અમારો, કારીગર જેને કહેવાય ને, કારીગર પેલું કહ્યું ને, જેમાં કે વિશ્વકર્મા સમાજ બાય બોર્ન એન એન્જિનિયર, એને ડિગ્રીની જરૂર નહીં, એનો ઉત્તમ દાખલો દુનિયાના ટેકનોક્રેટ સામ પિત્રોડાજી, એ અમારા સૌરાષ્ટ્રના ટીકર ગામના, અને સાહેબ આજે એને દુનિયામાં ક્રાંતિ કરી બતાવી. બરાબર. તો મારું એવું કેવું છે કે જે રીતે સામ પિત્રોડાજી છે ને, એ રીતે દરેક માણસ આગળ આવવા માંગે છે, પણ જો સમાજના શ્રેષ્ઠીઓ એવા યુવાનોને આગળ આવવા દે તો. પણ જો વાડા ઉભા કરશે તો ક્યારેય પણ આ નહીં થઈ શકે. કેટલાય ભણેલા ગણેલા દીકરા દીકરીઓ આજે નોકરી નથી કરતા, પણ પોતાની ફેક્ટરી ચલાવે છે પોતાનો, અને એને આગળ વધારવાનું કામ કરે છે. ચાલો, તો હું બ્રેક પર જઉં છું. એ પહેલા તમને પણ શુભકામના પાઠવું છું કે તમે પણ પંચાલમાંથી વિશ્વકર્મા થઈ ગયા. પહેલા આવતા હતા તો તમે પંચાલ લખાવતા હતા, હવે તમે વિશ્વકર્મા લખાવતા થઈ ગયા. એક બ્રેક લો. બ્રેક પછી જયારે પાછા આવીશું તો સમાજના શિક્ષણના કેટલાક પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. વિશાલભાઈ, એક સવાલ હું એ પૂછતો હતો બ્રેક પર જતા પહેલા, કે ઘણા બધા યંગસ્ટર્સની એ ફરિયાદો છે કે સમાજ પાસે પૈસા છે, બહુ બધા શ્રેષ્ઠીઓ છે, પણ શિક્ષણ માટે જ્યાં કંઈ ખર્ચ કરવાનો થયો ત્યાં સામાજિક દ્રષ્ટિએ એક લાંબા ગાળાની નજરની દ્રષ્ટિએ બહુ જ સીમિત એ સમાજ રહી ગયો છે. એટલે જ્યાં હોસ્ટેલો બનવી જોઈએ, અરવિંદભાઈએ કીધું કે ભાઈ મહત્તમ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારીઓ માટે કરે, કે કારખાના અને ફેક્ટરીને એ બધું તો છે જ, પણ હવે એક નવી પેઢી છે જેને એ રસ છે કે ભાઈ હું નોકરી કરીશ, કોઈ સારો સિવિલ સર્વન્ટ બનીશ. તો એનું એક માળખું જે તૈયાર થવું જોઈએ ને, એમાં કંઈક હજુ પણ કચાશ છે. વિશાલભાઈ. ચોક્કસ છે. પહેલાના સમયમાં એવું હતું કે સમાજના યુવાનોને કદાચ ક્યાંય જવું હોય એજ્યુકેશન માટે કે ક્યાંય ડેવલપમેન્ટ માટે, તો એવું કોઈ માળખું હતું નહીં. પણ હવે સમાજની અંદર એ બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. અમે પણ પંચાલ યુવા સંગઠનના નેજા હેઠળ 22 જિલ્લામાં કાર્યરત છીએ. અમદાવાદની અંદર પણ તલાટી કમ મંત્રીના ક્લાસીસો શરૂ કર્યા હતા. ગાંધીનગર ખાતે પણ વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા યુપીએસસી જીપીએસસી ના ક્લાસીસ શરૂ કરવામાં આવેલા છે. અમે પણ ભવિષ્યમાં યુપીએસસી જીપીએસસી ક્લાસ 1, 2 થી અને સમાજના જે યુવાનો છે જેને ખરેખર એજ્યુકેશન ક્ષેત્રે આગળ વધવું છે, એ લોકોને આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ, અને એમને સમાજની અંદર રાજકારણ છે, દરેક ક્ષેત્રે, એવું નહીં કે શૈક્ષણિક છે, શૈક્ષણિક ક્લાસ 1, 2 અધિકારી પણ બનીને સમાજની સેવા કરી શકાય છે, પોલિટિકલ લેવલે પણ આગળ વધી શકે, ઉદ્યોગ ધંધા રોજગારમાં પણ કઈ રીતે આગળ વધી શકાય. હમણાં અમે જીવીબીઓ કરીને એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી છે, ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એમાં સમાજના જેટલા પણ ઉદ્યોગ સાહસિકો છે, તો દરેક ઉદ્યોગ સાહસિકો એક મંચ ઉપર ભેગા થાય છે અને એકબીજાના બિઝનેસની આપલે કરતા હોય છે, એકબીજાને બિઝનેસ કઈ રીતે આપી શકાય, અને સમાજના જે સામાન્ય નાનો વ્યક્તિ હોય તો એને આપણે ઉપર કરી રીતે લાવી શકીએ, અને એને કદાચ ક્યાંક પ્રશ્નો હોય, સરકારમાંથી ક્યાંક લાભ લેવો હોય તો એને ખ્યાલ ના હોય કે કઈ રીતે લેવો છે, શું કરવું છે, ધંધા રોજગારમાં આગળ વધવું છે,
એજ્યુકેશનમાં આગળ વધવું છે તો શું કરવું છે એના માટેના એક પ્રયત્નો હવે સમાજ દ્વારા બધી જગ્યાએ ચાલુ કરવામાં આવ્યા છે. ઓકે આશાબેન, નોકરીની વાત નીકળી, શિક્ષણની વાત નીકળી. મેં એ પણ સાંભળ્યું કે હવે પંચાલ પરિવારો એમની દીકરીઓ માટે નોકરી કરનાર યુવાન હોય, એનું ફેમિલી હોય, એને પસંદ કરે છે. તો આપણે એવું કહીએ છીએ કે હવે જે કંઈ છે એ બધું ધંધો જ છે. આજે દેશથી દેશનો વ્યવહાર થાય તો કે શેના માટે મતતા હોય? તો ધંધા માટે મતતા હોય. તો આખા વિશ્વમાં ધંધો કરનારી કમ્યુનિટી એ દરેકનું એક સપનું હોય છે કે એ આ વસ્તુને અચીવ કરે. તો એ કેમ ટ્રેન્ડ જબરજસ્ત ચેન્જ થઈ ગયો કે જેનામાં નાનપણથી જ કંઈક બનાવવાની, કંઈક નિર્માણ કરવાની સ્કિલ છે, હુનર છે, એ સમાજમાં આજે મહત્તમ પરિવારો દીકરીઓ માટે નોકરિયાત દીકરાની અપેક્ષા રાખે છે. આ કેમ ટેબલ ટર્ન થઈ ગયું? એટલે આમાં કેવું હોય, ધંધાવાળો વ્યક્તિ એવું કહે કે રવિવારે પણ કામ છે એવું હવે, અને નોકરી હોય તો ફિક્સ રવિવારે રજા હોય, પેલા દિવસોની રજા મળે. આવી બધી રજાઓના કારણે યુવાની પેઢીમાં એવું થતું હતું. મારે આ અનુભવ થયેલો છે મારા જમાનામાં. એટલા માટે કે ભાઈ ચલો રજાઓ નથી મળતી. પેલા કારખાનામાં ટોટલી કામની થકાવટના કારણે આજે લેડીઝો એવું અનુભવતી હતી કે રજા નથી મળતી. અને જયારે નોકરી કરે તો કઈ વાંધો નહીં, ચલો રજા તો મળે છે, એક દિવસની શાંતિ. બીજું કે આવક ફિક્સ રહેતી હતી કે આપણે જયારે ધંધો કરતા હોય તો કોક વખત સારી આવક હોય, કોક વખત ના હોય. એટલે એક બીજું એ હતું કે ભાઈ ફિક્સ આવક તો ખરી, નોકરી છે તો એટલામાં શાંતિથી રહીશું અને આપણે શાંતિની ગુજરાન ચલાવી શકીશું, પણ શું સમય આપી શકીશું પ્લસ શાંતિથી રહી શકીશું. આ એક વાત હતી. એટલે શિક્ષણ એક રીતે બી આપણે પાછળ છીએ, એટલે કદાચ આપણે આવો અનુભવ અમારે કરવો પડ્યો, જે હું એવું ઈચ્છું છું યુવા પેઢી ના કરે. ફાઇન, ચલો, ખૂબ એકદમ નિર્ભેળ ઓપિનિયન છે તમારો. આરાધનાબેન, હું આ વિષયમાં પણ તમારો મત લેવા માંગુ છું. જી, પહેલા ધંધો કરતા હતા. હું એવું માનું છું કે અત્યારે દીકરીઓ એવું ઈચ્છે કે નોકરી કરતો યુવાન જોઈએ, તો એ સાચું પણ છે, કારણ કે પહેલા શિક્ષિત નતા. મહદઅંશે અત્યારે યુવાનો શિક્ષિત છે, એજ્યુકેશન છે એમની પાસે, તો કોઈ સારી પોસ્ટ ઉપર પણ જોબ કરે છે. જેથી એમનો મંતવ્ય ચેન્જ થયો કે ભાઈ કારખાનું કરે છે કે બિઝનેસ કરે છે, એના કરતા કોઈ સારી પોસ્ટ ઉપર જોબ કરે છે તો એમને પસંદગી અમે કરીએ, જેનાથી એ બદલાવ અમારામાં અત્યારે આવી ગયો છે. એટલે ચેન્જ થઈ ગયું, ચેન્જ થયું છે, મહદઅંશે ચેન્જ થયું છે. થોડી ઘણી હજી અછત છે, પણ અમને એવો વિશ્વાસ છે કે જેમ અમારા અગ્રણીઓ વિશાલભાઈ છે, પંચાલ સમાજના ઘણા બધા છે, તેઓ લોકો પણ મહદઅંશે મહેનત કરી રહ્યા છે અને વિશ્વાસ પણ છે કે એ લોકો એમની સફળતાપૂર્વક આ કાર્ય પૂર્ણ કરી શકશે. ફાઇન. અરવિંદભાઈ, તમારે આ વિષયમાં કંઈ કહેવું છે કે મોટાભાગના પરિવારો એ નોકરીને પ્રાથમિકતા આપી રહ્યા છે? બધા સમાજોમાં એ છે પ્રશ્ન, પણ હું તમારી કમ્યુનિટીમાં એ સવાલ એટલે પૂછું છું કે મહત્તમ લોકો બિઝનેસ કરનારા, ધંધો કરનારા. અશોકભાઈ, તમારી પાસે પણ આવું છું. હા, અરવિંદભાઈ, સૌથી પહેલા તમે. અમારા સમાજની અંદર તો છે ને અત્યારે ઉદ્યોગપતિ હોય કે તો બી એના ત્યાં કે ધંધાદારી હોય એને ત્યાં પણ દીકરીઓ જાય છે, પણ આ બેનના કહેવા પ્રમાણે અત્યારે નવો ક્રેઝ જે ચાલુ થયો છે ને કે આપણે નોકરી કરતો હોય, સારી પોસ્ટ ઉપર હોય તો દીકરી ભણેલી હોય ને એને સારી જોબ હોય તો એ રીતે એકબીજાને લેવલ પ્રમાણે સિલેક્શન કરતા હોય છે. હવે કે ધારો કે દીકરી ડોક્ટર હોય તો સામે છોકરો ડોક્ટર જ ખોજતા હોય છે, પણ એવું ના હોય કે ધારો કે છોકરો ડોક્ટર હોય તો દીકરી ડોક્ટર ના હોય ને કઈ બીજું એજ્યુકેશન લીધેલું હોય, બરાબર, તો એ એકબીજાને સેટ થવું જોઈએ. પણ અત્યારે તમે સલાહ આપી શકો, હવે થવું ના થવું તો એના ઉપર છે ને. એટલે તમે આપણે અહીંયા સલાહ આપી શકીએ, હવે એ તો એની પર્સનલ ચોઇસ છે ને. પર્સનલ ચોઇસ છે ને. અરે તમે લોકો ફરિયાદો બહુ કરો છો. આ બધી ફરિયાદો ઓછી કરી, ફરિયાદો દીકરી ડોક્ટર થઈ તો હવે દીકરો ડોક્ટર જ માગે ને. તમે તમારા બનાવો માધ્યમથી થાય ને. એમ નહીં, પણ તમે બનાવો ને દીકરાઓને ડોક્ટર. એ વાત સો ટકા. દીકરી ડોક્ટર થઈ હવે એને એડજસ્ટ કરવું પડે. શું કરો એડજસ્ટ કરે? કેમનું એડમિશન મળે બિચારા, ખબર તમને? અને એ એડમિશન મળ્યા પછી એ 5 વર્ષ કેમનું પાસ થવાય એ ખબર છે. અને માનો કે એમડી થઈ ગયા તો એમડી માં એડમિશન કેમ લેવાય એ ખબર પડે. તમે એવું કહો કે આપણી મોટી ફેક્ટરી છે, પરણવું જ જોઈએ, ભાઈ એમ થોડું ચાલે. એ તો એની પોતાની વ્યક્તિગત પસંદગી છે. પણ તમે હવે એને ફરિયાદનો ધંધો બનાવી દીધો કે નથી પરણતી, એમ કે અહીંયા અમારા સમાજમાં નથી ટકતી, સમાજ ટૂંકો થઈ ગયો છે. ભાઈ ટૂંકો કેમ છે તમે વિચારો. એના માટે માત્ર દીકરીઓ થોડી જવાબદારી.
પહેલા એવું નતું. હા. પહેલા તો સંસ્કાર અને ખાનદાની જોઈને એકબીજાને મેરેજ થઈ જતા હતા. હતું પણ હવે શું થાય? બરાબર. પણ હવે આ એજ્યુકેશનમાં એવું થયું છે કે હવે ભણેલા ગણેલા દીકરાઓ હોય દીકરીઓ હોય હવે એ એમની પસંદગીનું હવે સિલેક્ટ કરતા હોય છે. હા. અને આમાં હવે બહુ ફાધર બી પછી એમને સપોર્ટ આપે કે સારું ભાઈ તને જે પાત્ર યોગ લાગે હા. એ રીતે તું આપણે સમાજમાં મેરેજ કરી દે અને એ રીતે અત્યારે ચાલતું હોય છે. ફાઇન. ચલો અશોકભાઈ તમારે કંઈક કેવું તો અશોકભાઈ. હા હા જે દીકરી વાળો જે પ્રશ્ન છે કે નોકરિયાત ગોતે છે હા એ ખરા અર્થમાં એમાં જો મૂળ સુધી હિંમતભાઈ આપણે જઈએ ને જી તો અમુક સમાજોની જેમ અમારા સમાજની થોડીક વ્યથા એવી છે જી કે દીકરાઓ કરતા દીકરીઓ વધારે ભણે છે. બધી જગ્યાએ એજ્યુકેશન એમનું વધારે હોય, એનું એજ્યુકેશન વધારે હોય છે. એની સામે અમારા જે સમાજના દીકરાઓ છે એને સામે વેલ એન્ડ સેટ કારખાનું કે વ્યવસાય સામે ચાલુ દેખાતો હોય એટલે એને ખ્યાલ આવે કે ભાઈ હવે આ એક સમય ભણીને પછી આ જ કરવાનું છે, પપ્પાનો જ બિઝનેસ સંભાળવાનો છે. એટલે આવા વિચારોથી અમારા યુવાનો ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનમાં થોડાક પાછળ છે. એટલે જે દીકરીના લેવલમાં જે એજ્યુકેશન જોતું હોય એ એજ્યુકેશન ન હોય. દીકરીને વાંધોય નથી, એજ્યુકેશન હોય અને પ્રાઇવેટ બિઝનેસ ચલાવતો હોય તો પણ વાંધો ના હોય. ઓકે ફાઇન. ચલો એટલે આવું છે બધું. હા મુકેશભાઈ એક જ મિનિટમાં પૂરું કરજો. તમે બધા રાજકીય સામાજિક વિચારો વાળા ભેગા થાવ ને ત્યાં બધી માથાકૂટો જાજી હોય. લાઠીને દંડા ઉગામવામાં તમે લોકો પહેલા હો એટલે બધી ફરિયાદો તમને જ હોય. બોલો. સાંભળો, મારા 3 મુદ્દા છે, એક જ મિનિટમાં કહી હા. કે યુવાનો શિક્ષિત છે પણ ભાઈએ કીધું ને વાત એટલે સાચી છે કે એના જ ધંધાનું એક્સપાન્શન કરવા માંગે છે. હા. એમાં કઈ ખોટું નથી. હા. અને ઘણી દીકરીઓ છે ને એવું સમજે કે હું ડોક્ટર છું એટલે ડોક્ટર જોઈએ, બરાબર, વકીલ છું એટલે વકીલ હોય તો સારું. પણ હું એવું માનું છું કેટલી દીકરીઓ એવી છે કે પોતે ડોક્ટર હોવા છતાં રૂપિયા ખૂબ હોય તો પરણી ગઈ હોય. આવું મેં જોયું છે દરેક સમાજમાં. અને બીજું, રૂપિયાને પ્રતિનિધિત્વ અપાય છે, કોઈ કબૂલે કે ના કબૂલે, કે સામે કેટલા રૂપિયા છે, કેટલીક જગ્યાએ જમીનો જોવાય છે, કેટલા વીઘા છે તમારે, આ જોવાય છે. કારણ કે ત્યાં શું હોય છે ખબર નથી એના ઘેર, પણ સામે માંગણી વધારે હોય છે. બીજી એક વાત કરું કે રાજકારણની અંદર પણ વિશ્વકર્મા સમાજને અન્યાય એટલે થયો છે આ વાડા ઉભા કરવાને કારણે. આપણે ધારો કે નરેન્દ્રભાઈ હોય ભારતીય જનતા પાર્ટીના, રાહુલ ગાંધી હોય કોંગ્રેસના, એમ પૂછે કે બોલો અમારે કોને ટિકિટ આપી, ધારાસભ્ય એક બનાવવો છે ગુજરાતમાં, તો એમ કે ઉભા રહો, પેલા પીઠવા કે મને, પંચાલ કે મને, દરજી કે મને, પણ વિશ્વકર્મા કીધું હોય તો એક અવાજે એક જ માણસ થાય, બરાબર ને, તો પ્રતિનિધિત્વ મળે, બાકી ન મળે. હું જગદીશભાઈ ના એટલે વખાણ કરું એટલે છું. આ બધાને ચાન્સ મળશે તમારું જ નામ દેશે મુકેશ. ના ના એવું નહીં. અરે હું તો કહું છું મારા કરતા કોઈ સારો યુવાનો એને આપે, પણ મૂળ વિશ્વકર્મા કેવડાવો જોઈએ તો દરજી એના ઘરે જઈ શકે, પંચાલે જઈ શકે, કડિયાએ જઈ શકે. અને અમે તો જે હાલ કામ કરી રહ્યા ને હેમંતભાઈ, એ એવું કે કારીગર સમાજ છે ને એની પરિસ્થિતિ એવી હોય છે કે ફર્નિચર કામ કરતા હોય, નાનું નાનું કામ કરતા હોય, એ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હેમંતભાઈ ને ત્યાં રાખે ને કે છેલ્લા 10,000 આપવાના હોય ને કે ખીલ્લી આવી મારી, આ વેલ્ડિંગ આવું કર્યું એટલે આ 10,000 નહીં મળે. એ લોકો માટે લડી અને એના 10,000 અમે પાછા અપાવવાની આ સંસ્થા ચલાવીએ છીએ કે વિશ્વકર્મા અન્યાય નિવારણ સંસ્થા. જિગ્નેશભાઈ લાસ્ટ 30 સેકન્ડ. જિગ્નેશભાઈ લાસ્ટ 30 સેકન્ડ. હા, વડીલશ્રીએ વાત કરી બરાબર છે એમની વાત, પણ આપણે ધન્યવાદ કહેવો જોઈએ ભારતના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો કે જેમને અમારા સમાજની જે એમને કાર્યક્ષમતા જોઈ વિશ્વકર્મા સમાજની, તો વિશ્વકર્મા યોજના આપી. અત્યાર સુધી સરકારો તો બધી બહુ આવી ગઈ. ચલો ફાઇન. પણ આ એક એવી સરકાર કે ફાઇન. મુકેશભાઈ, અરવિંદભાઈ, વિશાલભાઈ, આશાબેન, આરાધનાબેન, જિગ્નેશબેન, અશોકભાઈ, સાથે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકો ગામડામાંથી શહેરોમાં આવ્યા છે એને કદાચ બાળપણનું સૌથી પહેલું કોઈ કંઈક એક્સાઇટમેન્ટ વાળું કંઈક સુખ જે છે જેને કહીએ, એ વખતે તો આવું બધું એક રિમોટ ઉપર ચાલનારા ગાડીઓ નહોતી કે વિડીયો ગેમ્સ નહોતી અને લેગો જેવી મોટી મોટી ગેમ્સ નહોતી જે અત્યારના બચ્ચાઓ માંગે છે. પણ જે લોકો ગામડામાં હતા એને ખબર છે કે પહેલી જે સાયકલ છે જે સળિયા હોય અને એને વેલ્ડિંગ કરીને એ બનાવે, સરસ એક નાનું સ્ટેરિંગ હોય, તમે એ ગામડાના કાચા રસ્તા ઉપર લઈ જાઓ, જેમ વાળો એમ વળે, તો એ પેલું પહેલા હતું એમ કે દાદા કે બાપુજીએ લઈ જાય. લુહાર અને સુથારની સાથે લગભગ 30 વર્ષ પહેલા સાટા પદ્ધતિ જેવું જ હતું. એટલે કોઈ ખેતી કરનારો પરિવાર હોય તો એને દાણા આપે, સામે પક્ષેના ઓજારો
ની એ મરમ્મત કરાવે, સુથારને ત્યાં જાય એની સાથે પણ એ જ વ્યવહારો હોય, મોટે ભાગે ખાટલા અને હિંચકા બનાવવાનું કામ હોય, પણ તમે એ બચ્ચાઓ માટે નાનકડો એવો એક ખટારો બનાવશે, એક સિંધરી બાંધવાની, અને એને એ ગામડાના ખખડ ભખડ રસ્તા ઉપર લઈને જવાનું. તો એક એ જે વાતો છે, એ જે તાણાવાણા છે, એ આજના શહેરીકરણમાં એટલે એ થતા મોટે ભાગે આપણી પોતાની ડિમાન્ડના કારણે તો એ ગામડામાંથી તો એ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. આવા નાના નાના જે સમાજો છે, જેટલા પણ નાના નાના સમાજો છે, એ કોઈને કોઈ મજબૂરીવશ શહેરોમાં વસાય છે. તો હવે જ્યારે તમે કોઈ સમાજની વાત કરો, નાના સમાજોની વાત કરો, ત્યારે એવું સમજવાનું કે હવે એનામાં જે કંઈ બદલાવો છે એ શહેરોમાં બદલાતા એ સમાજ પણ એટલો જ પરિવર્તનશીલ અને બદલાતો ગયો છે. એ પરિવર્તનનો વાયરો પણ જેટલો શહેરમાં વયો એટલો જ એનામાં વહી રહ્યો છે. મેં એવા પ્રયત્નો કર્યા કે આજે આ નાના એવા સમાજના ઘણા બધા પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. એ સમાજમાં જે નાનો માણસ છે એ પણ શ્રેષ્ઠીઓ પાસેથી જે અપેક્ષાઓ રાખે છે એ સમાજ એ અપેક્ષાઓને પૂરી કરશે એવી અપેક્ષા સાથે આજે વિરમું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.